ઓહો મારું હારું વાહણો ગાવા મોડું થઈ ગયું ઉઠાવ્યું જ મોડું ને આ પુષ્પાએ વાહણો ગાવાનું કીધું આ ભેંસો નિર્વાણ કીધું આ લુગડે ધોઈ નાખ્યો અને મારે જવાનું શું શૂટિંગમાં આ હિરોઈન આવી ગઈ છે તાપ ચડી ગયો માથે અને જેલો બેલો આવતા છે ને તો બધું ફજીથી થાય અને મારો લાઈવ થાય છે તો મારું બધું ઇજ્જત કાઢે છે બધાની વચ્ચે આ બધું કહેવા જેવી વસ્તુ છે આ જેલાના તો હપુચી નહીં બધું બધા વચ્ચે મારી ઇજ્જત કાઢે છે આ પુષ્પા આ વાહણો ગહાઈ જશો મેલ દેજે રોડા અને મારે જવાનું છે શૂટિંગમાં હબરીને છે આજે હું શું નહીં કે બરોબર અને પેલી હિરોઈન આવી ગઈ છે મારે તો જવાનું પૈસા થોડા પૈસા મત આવજે કઈ જવાનું છે? કયું ને ડેરી શું શૂટિંગમાં જવાનું છે શૂટિંગમાં જવાનું ઓહો કોણે કહ્યું તમને કે શૂટિંગમાં જવાનું છે? મને તો જયલાન ફોન આવે મારે તો જવું પડે કે નહીં મારા ભાઈબંધ નહીં તમને કોઈ કહે કે તમે હીરો છો? અલ્યા તને શું ખબર પડે મારા વિડિયો તો વાયરલ થઈ જાય ખબર છે 4 વિડિયો શું આગળ ચાલી ગયા પોતાની જાતને બહુ મોટા હીરો સમજો તો ચશ્મા અલ્યા આ તો નંબર ના છે એમના ઉતારાય હું તો હીરો જેવું લાગુ તને તો ખબર છે આ તો તને કદર નહીં કરની અરે તમે શૂટિંગમાં ગયા તો પૈસા કેટલા ઘરમાં લાયા? અરે પૈસા આવા વિડિયો વાયરલ થાય પછી આવે એમને થોડા આવી જાય રોજ રોજ એકે રૂપિયા લાયા છે ખરા? એ તો હારું મારી ભેંસો મેં પાલવી છે તો ઘરમાં એનાથી ઘર ચાલે છે મારું. તારી એકલી ભેંસો નહીં મારા બાપાએ લઈ આલી તારી ભેંસો તો આ તો તમારી ભેંસો તો કરે છે પણ હું જ કરું છું ને વૈતરું. આ તે કરવું તો પડે ને તમારું તો તમે તો ટિકટોક થઈને બસ હીરોઈન જેમ નીકળી પડ્યા બસ આ શૂટિંગ કરવા. તો જવું તો પડે ને યાર આ પાયલું તો ઘરમાં લાવતા નહીં. આ પહેલાની વાત મેલ આ વાહણો બાહણો કચરા પોતું આ લુગડા બુગડા કોણ કરત તું ખાલી ઓર્ડર જ કરત મારે જ બધું કરવાનું અને તો કરીને પાછું મારે શૂટિંગમાં જવાનું આ બધું કરત આ તમને ધણીની સાથે ઇજ્જત જવું છે કશું છે એટલે તમારે શૂટિંગમાં નીકળી પડવાનું બધી હિરોઈનની જોડે બધા ફોટા પાડવાના સેલ્ફીઓ લેવાની રીલો ઉતારવાની. એ તો કરવું જ પડે ને એટલે તમને શોભા દેતું હોય. એટલે આ શોભા લોકો અમને જોવે છે તું કદા મોબાઈલ જોઈ મારી રીલ જોઈ છે હું મોટા બાજાને હોશિયારી મારવા નીકળી પડ્યા રીલો બનાવીને. તાર શું આ બધા રૂપિયાથી તો ફેમસ થવાય આ હીરો એમને ફેમસ નહીં થઈ મગજ ગયા ગરમ ના કરજો હો પહેલેથી ઉકળી રહેલું છે. સ ખરું અંદર બધુંય છે. શું શું પણ મગજ તારું સ ખરું મારું મગજ તો એ જ છે તમારું કઈ છે તમારું જીવન મને કે ત્યાં ડોળે છે શૂટિંગોમાં. હિરોઈન આવી છે વાટ જોતી જઈલો આવી જશે અને જો તને કહી દઉં તો કકરાટ બકરાટ કરવાનો નહીં ફોન ફોન કરતી નહીં આ જઈલો ફોન સાયલેન્ટ કરાવી દેશે અને તારા ફોન આ ના પડે એટલે કઈ જોડ ચાલુ હતા કોનો ફોન હતો આ તો એક કામ કરજો એ જઈને મારે આગળ લાવજો. આવતો જશે આપણે આવતો જશે આ તો આવા દે ને એને હું આલું છું બે શબ્દ. જો અમારા ડાયરેક્ટર સાહેબ છે એ બધું બોલવાનું નહીં તો હારું ના લાગે સાહેબ દોસ્ત તેલમાં જો તેલ એવું તું બોલતી ને તો અગર મને ડાયરેક્ટર બધું શીખવાડ અમાર ગુરુ કહેવાય તો આ તમે ઘરમાં ગુરુ થઈને બેહો આ છો તો લઈ આવો ગુરુની આરતી ઉતારો. ઓવે અલા વાહણા બાહણા લઈને તારે પૈસા ચલો આવતો છે હા હારું ના લાગે લઈ જાવ જાવ ઈ તો કઈ અડવાની નહીં. બહુ મોટું પુષ્પા વાહણા કહી દીધો તો બધું કામ પતાવી દીધું હું આ હેડે શૂટિંગમાં બરાબર અને તારે બધું કામ થઈ ગયું છે હું હેડે શૂટિંગમાં બરાબર કશું કામ બાકી આવો તમે પાછા પાછા. શું કોણ છે તો તારા આઈને પણ કઈ જવાનું નહીં પેલી ભેંસો છે એને પાણી પાવો અને બસ 4 વાડવા જાવ અને ઘરમાં બધું વાર બહુ કામ છે. અલી એ બધું થઈ ગયું હવે 4 વાગ્યાનું પૈસા બીજું બધું બાકી છે બરાબર. શૂટિંગમાં કઈ જવાની જરૂર નહીં. અલે આ ઓને કોણ સમજાવે કે ઓને અલે મારી શોખ છે શૂટિંગ મારો શોખ છે શોખ તમારો ગયો તેલમાં પહેલા કામ કરો શૂટિંગ વાળા કઈ તમને ખાવાનું નહીં આપી જવાનું. હું શૂટિંગમાં જાઉં છું બરાબર છે કઈ જવાની જરૂર નહીં અને ગયા ને તો તૈયાર કાયફો કરીશ. તમારી હિરોઈન આગળ બી તમારું કશું રહેવાનું નથી તમે જઈલા આગળ કશું ના રહેવા દો. અલી ના બોલ જઈલો લાઈવમાં બધું બોલે છે મારું આગળ કે વાહણો ગહા છે બૈરાનો ગુલામ છે આ વઠિયાકરો બેગરો બધું એ બધું બોલે છે ઇજ્જત નો ધજા આ પાછો તો તું આવું છે તારે કઈ જવાની જરૂર નહીં. ઇજ્જત હાલી છે ને તો ઘરમાં બેહો ઘરમાં. ચોય ઘરમાં નહીં હું હેડો શૂટિંગમાં બરાબર મેલ હેડ હું હેડો શૂટિંગ ઘરમાં પાછા પાછા આવું છું હા. શું મળતું નહીં મારું બેટું નાના નાના પાડી દઉં એવું થઈ ગયું છે એને ના જઈલાને પાડી દઉં એવું થઈ ગયું છે. એટલું મારું મગજ અટકાયું છે ને તો નામ બી એવું રાખ્યું છે પુષ્પા. શું થયું લખાજી હારું શું થયું આ ચાર પંચર બંચર તો પડ્યું નહીં પંચર નહીં પડ્યો ઓહો પેટ્રોલ તો બસ નહીં આ પેટ્રોલ કોટો તો બંધ બતાવો મારું હારું શું કરીશું પેલી હિરોઈન પેન વાટ જોઈ રહે બોલો પેટ્રોલ પતી ગયું છે આ તારા રોજ ના આવા તો અત્યારે હોય શું કરવાનું મારા આવા કે આવા બધું અલ્યા ભાઈ આ એક્ટિવા તો તમારું છે પેટ્રોલ તમારે નખાવાનું હોય મારે થોડું નખાવાનું હોય તો જયલાને ફોન કરે આ જયલાના જ બધા દેશે બધા ડફા હું તો જયલાને તું ફોન કરી દે તું લખા હું સાચું કહું છું આવતા આવતા રસ્તામાં પેલી હિરોઈન ના હાથ ફોન આવ્યા પેલા બસ સ્ટેશન આવીને ઊભી હા બચારી તો હવે પેટ્રોલ પંપ ચો હા આપણે પેટ્રોલ પંપ તો હજુ 1.5 કિલોમીટર દૂર છે ગુણિયા ચોકડી તો ખાસું બધું થાય છે પેટ્રોલ પંપ આગળ બરિયાદેવ ચોકડી આપણે વચ્ચે હલવાયા આગળ પાછળ કોઈ ધક્કા વાળું છે ને એમ કઈ ધક્કો માર કશું ધક્કો પછી મારે પેલા જયલાન ફોન કરો ને કહો એને કે ભાઈ આવું હું નહીં કરવાનો આ એક્ટિવા મારું પેટ્રોલ ના ધોધ્યા ના શું સાહેબ આ હિરોઈન લેવા જવાનું પાછું પૈસા 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 ઓ મારી જોડે પૈસા નહીં મિસ કોલ માર મિસ કોલ નહીં બેલેન્સ તો છે પણ આમાં ભરાવાના રેડાવાના પૈસા નહીં તો પેલું શું કહે છે ઓમ કઈ ઓમ નાખે એને ગૂગલ પે ભાઈ ખાતામાં નહીં એ જે ગૂગલ હોય મને એમાં સમજણ ના પડે શૂટિંગમાં આવતો થયો ને તાર હી ખીચામાં કોણિયું વાયસા લઈ નહીં એની કરતા પેલો ખટારો ચલાવતો હતો ને ખીચામાં 5,000 રૂપિયા પેન્ડિંગમાં લઈને ફરતો હતો
આ લાયેલું છે શું કરવાનું લે આવું પેટ્રોલ પતી ગયું હવે ફોન કરવો જ પડશે જયરાન. ટોકું ચો આવા પેટ્રોલનું અરે ઉભા રહો ને બોલો, હું બતાવું છું. ફોન લાગ્યો. હલો. હલો. એટલે ભાઈ પેટ્રોલ પતી ગયું છે. અમે તો એવા અડધે હલવાયા છીએ કે જોડે વાટાય નહીં ઘાટાય નહીં. નામ 15 ફોન ગયા. તમે કેટલે રહ્યા? હા, તમને બેન તો કઈ મોકલા જ નહીં યાર. અલે ભાઈ વિડિયો બનાવશું ભાઈ યાર. આ ડાયરેક્ટર ને થોડીક તો ઇજ્જત આવી જાય ને. આપણે હિરોઈન આગળ આવશું યાર. નામ હશે. વાત તમારી કેવી સાચી છે ભાઈ. બધી વાત મારી સાચી જ હોય છે. હવે ડોહાને એકલા લઈ ગયો તો જાડિયાનો. હા, ડોહાનું લઈ ગયા. જાડિયા ડોહાનું. ખબર છે? ઓતા ખબર તો જાડિયા ફોન કરે. ઓતા આ આટલા મેલે વાળો ખેતરમાં નાખ્યાનું અને તું એક કામ કર, હિરોઈન તો ફોન કરીને કહું છું કે આવી જશે ની રીતે ખેતરમાં. આ ખેતરમાં બોલાવી છે ને હું કહું છું યાર. તો રિક્ષામાં ફોન મૂકી જશે. પણ અમે શું કરીએ? એક જ કોણીઓ ભાઈસા લઈને નહીં અમાર જોડતો. એકટીવા નાખો બે ખેતરમાં, નકર તળાવડા માં નાખો ને. આ હેડ શૂટિંગ માં વિડિયો બનાવવાના છે યાર. એકટીવા નાખો કે તળાવડા એમ થોડું ના ખાતું હોય હા મૂકો ફોન. મારું પોતાનું છે આ તો આવા ડાયરેક્ટર નામ કામ કરાય? અલા ભૂડો, 1 રૂપિયો નહીં આલતા. 1 રૂપિયો નહીં આલતા. બોલો, પેટ્રોલ ના પૈસા નહીં આલતા. અલે પેટ્રોલ ના આપણે થોડા કાઢવાના હોય. વાત કરો હવે. હું તો કહું છું લખાજી હેડો ધક્કો મારીને લઈ ગયા આપણે. શૂટિંગમાં તો મારા હણા કાયમ ઘેર ડખા થાય છે. મારી પેલી બૈરી એમ કહેશે કે તમે પેલો ખટારો ચલાવતા હતા ને તારે કે ટાઈમે ઘરમાં કરિયાણું ભરતા હતા, ટાઈમે બધું લાઈન મેલ દેતા હતા, ટાઈમે બધા પૈસા વાપરવાના મળતા હતા. અને બોલો અત્યારે તો ભૂલો શાકભાજી લેવા જવું હોય ને એ તો સારું છે કે 2 ભેંસો છે અને 2 રૂપિયાનું સિલાઈનું કરે છે ને તે ઘર હેડે છે. ને તારા શૂટિંગમાં તો મસાલાનો વેત નહીં રહ્યો. પેટ્રોલ નો કોટો ને પેટ્રોલનો સેજ ઊંચો લાવી દઈએ હેડો મારો ધક્કો મારજો. ઉભા રહો, બેસી જાઓ. તમે ધક્કો મારો. બેસી જશો તો હવે તો ઘેર મને આવડતું નહીં પાછું. બુડો ઘેર તો પાકવું પડશે ને. આ લોકો આબરૂના કોંકરા થઈ જશે, વાતો કરશે. જો વિડિયો બને હારે ધક્કા મારે છે. હાચવીને લેજો પાછા હો. સારું હેડો. તો હો હો હો. આહા. જવા દેજો તમ. અરે આ લોકો કેટલી વાર કરે છે. 1 કલાકથી અહીંયા ઊભી રહી છું. અરે જયભાઈ ફોન ઉઠાવો. હલો. હા જયભાઈ, હા શું યાર તમે પણ ક્યાંને ઊભી છું હું અહીંયા? હા બસ પેલો આવતા છે. એક કામ કર ને કર, હવે ગઈ વખતે શૂટિંગ કરી ને લખાજી ખેતરમાં ત્યાં જઈ જાઓ. એક કામ કરો, રિક્ષાવાળા મૂકું છું, રિક્ષાવાળા તમને લઈને આવી જશે. ઓકે? હા તો બરાબર. બાકી મેં રસ્તો ક્યાં જોયો છે યાદ ના રહે ને? હા વાંધો નહીં હો. હા વાંધો નહીં. આ 4 વિડીયોના મારા પૈસા બાકી ને એટલે હું અહીંયા આવું છું. નહીં તો આ લોકોમાં આવું બી નહીં. જ્યારે હોય ને ત્યારે એ આવવાના લોચા એમના ને એમના ગામમાં વિડીયો બનાવીએ તોય મારા બેટા મોડા ઉઠશે. 10 ને 11 વાગે આવશે. હું છેક અમદાવાદથી આવું ને તો પણ હું અહીંયા 8 વાગે 8:30 વાગે સુધી આવી જાઉં. અને આ લોકો સારા દાલદરો મોડા ઉઠશે અને નાયા વગર લેવા આવશે પાછા. પછી કે હું નહીં આવું મેડમ બેન તમે અહીંયા બેસો કે. હમણાં વિડીયો સારા ચાલે. કોમેડી વિડીયો દેશી કોમેડી ચાલે સારી. પણ આ લોકો એકદમ ગોમડિયા ગવાર જેવા છે કે કઈ બુદ્ધિ જ ના પહોંચે. મોડા ઉઠવાનું અને 12 વાગે તો કામ ચાલુ કરશે, પાછા 2 વાગે ખાવા આવશે. આવી રીતે તો વિડીયો બનાવવાના હોય. અને પેલો રીતલો એ તો આવશે ને બસ આલો બૈરાનો ગુલા જાણો હોય તાણે વાસણ ઘસો કે કપડાં મૂકવું. મેં તો બેન દૂધ લઈને આવું, દૂધનો વાહન ઠીબામાં જ ટાઈમ કાઢશે. અને જાડિયો ડોહો મેં તો બેન સબ્જી બનાવું છું કે સબ્જી બનાવીને આવું. અને હું કહું કે કેટલા વાગશે? 11 સવા 11 થશે. અને આ લખુબાની તો વાત જ ના થાય. એ તો કહેશે હા જયલા હા તું એક કામ કર, તમે બધા ટીમ હંગાતા ને મારા ખેતરમાં આવી જાઓ. આપણે અહીંયા મારો હન કે બોર અહીંયા આપણે વિડીયો બનાવીશું. અહીંયા તો સીધી સરતે બધું આમ પેલા શું કહેવાય એની લીધે ડાયરેક્ટ જ ખીચડી થઈ જાય. એમને તો પેલું ઘી ડાળે તો ખીચડી એમના ખેતરમાં જ વિડીયો બનાવે એમના બોર ઉપર. એમને પાણી વળ્યું ને ખેતરમાં તો એ હચવાઈ જાય, બધું એમનું કામે થઈ જાય અને એમના ખેતરની એ ધ્યાન રહી જાય. મારા બેટા એક નંગ ભર્યા. આ જયલો ડાયરેક્ટર બન્યા. આવા ગોડાઓનો ડાયરેક્ટર તો ગોડો જોઈને. પણ મારે એવું લાગે હું એ ભેગી ટીમમાં મારો ડાયરેક્ટર એક છે. જવા દે કઈ રે આવો હું એકલી બક કરું તો શું કરવા? લોકોના ભેગું ભળી ને તાનું બકવા થઈ ગયો મને. ફોન કરું જયલાને. ચાલ રિક્ષાનો અવાજ આવે લાગે. બરું હારું બૈરા તો ભારે કરી છે. પાછળ આવવાનું કહેતું હતું, આવા નહીં થારું. નીકળ માર તો જઈલા અમે ફજેતી કરા. આ જઈલો તમને ખબર છે ને માથા ભારે મારો હારો કોઈનું ચલાવતો નહીં. ફોન વાઇબ્રેટ કરાવે છે અને આ પછી બલા પાછળ આવવાનું કહે છે.
આવત કે બૈરો હતો છે આ શૂટિંગમાં શું ક્રેઝ છે મારો ઓહો કશો વધે ને આવા દે જોઈ જશે દેખાતું નહીં આ ટાઈમસર તો આવી ગયો કોઈ દેખાતું નહીં દેવતા બધા પેલો જ હું આવ્યો લાગે છે ઉતારી હાહુની ઉકેડ્યા મોકળ આ ડોઝ વિશે કર્યું ને આવા દેવતા જશે બધા કોઈ દેખાતું નહીં વેલો હું મર્યો આગળ આ જઈલો ટાઈમનો બહુ પાકો આ પાકો જો 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 આ ટાઈમે થઈ હેડ્યો આવા દેખ તો જો શું થયેલા જઈલા અલા હું ચન્નો એ રાજો તારી આગળ રાજા કૂતરું પાસે પડી ગયું. કૂતરું આ તારી પાસે રાજો પેન્ટે ફાડી નાખ્યું. 5000 હતું શું પણ પેન્ટ હા મૂકું કૂતરું એટલે મને તારી વાત મારી ઘણી વાત તો તને ખબર છે ને જઈલા આ અમારા બૈરો પાછળ પાસે પડી તું. અરે તને બધી ખબર છે આ તું તો પાછો લાઈવમાં બોલે સારા આ બધું મારા ઘરના ધજાગરા થઈ જાય સારું કે બૈરાન ફોન જોતો નહીં આવડું લાઈવ નહીં જોતું નીકળ તો પાછું ચીવું બોલે ખબર આ વાહણો ગવડાવે છે એટલે આપણે તારી ચોઈ ઇજ્જત છે. તું બોલવાનું બંધ કર. એટલે હારા અરે આ ચેટે આ ડોહો ને ચેટે રે ડોહો રે. ફોન બંધ કર ફોન બંધ કર એટલે એ લાકડો નવતો કશું આ દંડો ભાગ તને ભાગ આવે ડોહા ટોટ્યા ભાગી નાખું. આ જાડે ભાઈ એ જાડિયા ડોહાને તું નાનો ભાઈ ભાઈ ના કે એ માથે તમે જ ચડાવ્યો છે ડોહાને. હું કશું નહીં કરતો ભાઈ આ મોટા એટલે ભાઈ કેવું પડે મારે યાર આમ તો કાકો થાય છે કાકો કે ને. આ જાવ દર કાકાથી બોલાવ બસ તારું તારું મન રાખવાનું વાત તો મારે જો આ જો 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 આજે દેખાય જો 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 છે ને જો મોબાઈલમાં ધોન છે એમનું તો ટાઈમ આવવાનું નહીં એક્ટિવા ધક્કો મારીને આવે છે. જો 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 અને પાછો મોબાઈલ તો હાથમાં રાખે છે. અને પાછું ધક્કા મારે છે મોબાઈલ હાથમાં રાખે છે. આ પેપ અને એક્ટિવા ધક્કો મારે છે જો એક્ટિવા ધક્કો મારીને પાછો ફોન હાથમાં. બસ 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 માઈ નાખવાના ધંધા છે આ ઉપર બેઠો છે ને પાછો તમારે ધક્કો મારીને આવવાનું હડા 3 કિલોમીટર હી આ ધક્કા મારી લાયા હડા 3 કિલોમીટર પૂછો આ જાડિયા ડોહાન જઈડ્યા આલે જઈલા આ શું કહેતો છે આડા તઈ ઘણી ના 3.5 કિલોમીટર તું ફાડા ફાડો અલ્યા મારો પૈડું ફરક ના ફરા પૈડું ફરક ના ફરા ફરા તા કોટો હે મીટર નહીં નહીં પડતું. આવતો મેલો પેન આમ જાજે ભાઈ તું શૂટિંગ નું કર. આજે શૂટિંગ મેડમ આવી જાય. ધક્કો મારવો પડશે આઈ ગયા મારે ધક્કો મારવો પડશે થોડો લગાજી જવા જોઈએ બાજુ. કેમ છે કેમ છે. શું કેમ છો? જય માતાજી ચાલો. જય માતાજી જય માતાજી. અમે એટલે ખુશી નીકળ્યા તું. જો સર ખુરજો અહીંયા કે ખેતરમાં સર ખુરજો ભાઈ હમણાં આ બાઈક ને તો પાછળ ના પહોંચ દે તમ તમારી વાત સાંભળો. જડિયા કાકા શાંતિ રાખો ને. આપણે શૂટિંગ નું પ્લાનિંગ હોય શૂટિંગ નું. આ બુન કો કે સર શું કહેતા હતા જય માતાજી લખુભાઈ. જય માતાજી જય માતાજી જય માતાજી ઓ તાપથી વસ પડ્યા હો થાકી જા આ પેલા રિક્ષા વાળાને મોકલ્યો તો એની જોડે ભાડું કોને તો ભણો ભણો. તું ભણો મારી જોડે 70 રૂપિયા ભાડું લીધું 20 રૂપિયા હું આવું છું આમ તો આ ભાડું તો આપવું પડે ને. તો તમે શું કામ રિક્ષા મોકલે હું મારી જાતે બી આવી જતી તમારે નતું જ લેવા આવું તો ના પાડી દેવું તું આવા ધતિંગ થોડા ચાલે કઈ શું નામ? હા મીતુ મીતુ મીતુ. મીતુ, જાલાબુન, જાલાબુન. મેડમ મેડમ હમણાં મોકલ્યા હતા તો અમે તાગડે પેટ્રોલ થઈ રહ્યું. આ જો રોજના તમારે તો આ નાટકો હોય છે જવા દો ને હવે થાચો શું અમને અહીં તો હવે મારા અહીં નહીં સહન થાય જો તમને ચોખ્ખું કહી દઉં. તો આપણે હિસાબ કરાવી દઈએ ને હવે એમાં શું હિસાબ કરાવી દઈએ આપણે શું કેવું લોકો ભાઈ સાચી વાત હાવ સાચી વાત અલ્યા ત્રીજી વાર આવું બનવા ત્રીજી વાર ધક્કા મારવા પડ્યા ત્રીજી વાર તમને પાર્ટનરમાં હિસાબ કરાવશો ને તમારે ઘરના જ પૈસા જશે. કરાવી દો કરાવી દો. હિસાબ કરવાની ક્યાં વાત કરું છું અંદરો અંદર વાતો કરે છે પાછા સમજણ પડે કોઈ થોડુંક ઓછું સંભળાય પણ મને આમ ખબર પડે પાછી. જડિયાભાઈ જડિયા કાકા અમે શૂટિંગ નું કરીએ. ઓ કઈ નાખો શૂટિંગ ઓમ આવો ઓમ આવો એના મારા 70 રૂપિયા આપી દેજો રિક્ષા ભાડું એક મિનિટ મેડમ અમે પાછળ આ મેડમને હિસાબ કરવાનું કહેશો ને તો તમે પાર્ટનરમાં છો ખર્ચ તો તમારે જ આપવો પડશે. કોઈ ચોય પેટ્રોલ નહીં રહે. આ તો મુંગાવા હિસાબ પછી કરીશું આવતા શૂટિંગમાં. બોલો આવતા શૂટિંગમાં કે છે આવતા શૂટિંગમાં માર જેમ તમને નહીં સંભળાતું. મારી વાત સાંભળો હિસાબની વાત નેક્સ્ટ શૂટિંગમાં બરાબર પણ અત્યારે જે હું રિક્ષામાં 70 રૂપિયા ખર્ચી નાઈ એ તો આપો મારા આ શૂટિંગ તો પતા હજી પાછું તમને મૂકવા આવશે ઘરે ભાઈ ભાડું આપી દઈશ તમને. તમે કઈ નહીં આપતા એમ કરીને વાયદે વાત રાખો છો મારે પૈસા જોઈએ બરાબર પૈસા હોય ને તો ભાડું ખર્ચીને અહીંયા આવી શકું બાકી પૈસા વગર કામ ના આપી દઈશ મારી પર વિશ્વાસ નથી તમને. વિશ્વાસ ના આ ઉધી છે આપણા ફેસબુક પેજ ના ફોલોવર જો તમને તો હોય જ ને તમે તો અંદરો અંદર ગપ્તી મારતા હોય કોને ખબર સાચી વાત ને અત્યારમાં બુનો મારી ટીમના જ છે. ઓવા ઓવા શું અધરા બેરું કૂટો છો કે બીજું કે છો સંભળાય છે ખરું કશું ઓહો ઓહો બૈરાનું ના કીધું એમણે. નહીં બીજું કીધું શાંતિ રાખો લવ સ્ટોરી સમજાવું જો આપણે આજે છે ને લવ સ્ટોરી બનાવી બરાબર આપણા મેડમ આપણે એટલા માટે બોલાયા છે બરાબર લવ સ્ટોરી લઈ લેવાની. અરે ના પ્રેમની સ્ટોરી આમાં- પ્રેમ કહાની હા પ્રેમ લખાજી સમજાવો ને મને થોડો. હા જાડિયો ડોહો હોભરતો નહીં ને અડધો ભાગ માંગે છે આ લવનું કીધું ચેવું ખબરી જો છે મન કરો નકા એક જ મુચ્ચમ મારી છે તમને કે છે મને નહીં હિરોઈન અમે આબરૂ કઢાવો છો આપણે સ્ટોરી શું હોય જો. ડિસ્કસ કરો કોમામ જવાની વાત કરે તમને. આ ચોય જવું નહીં હોય ખબર ને કોમા ના કીધું કોમામ જવાની વાત કરે. ચોય નહીં જવાનું આપણે હોય જઈએ જો તમે છોકરીના બાપા બનશો હું. અને તારે ડોહો જ બનવાનું છે આજે. એવું છે જવાનું નહીં બનાવવાનું આજે ના અને આને હીરો બનાવીએ. આ મને હીરો જેવો લાગે છે આ? મને રાખ્યો હોય તો ના ના એ હીરો અને હું બનીશ છોકરાનો બાપો
બાપ જેવો દેખાતો નહીં. એ ધોતીનો જબ્બો પહેરી તો છોકરીનો બાપો હા આ છોકરાનો બાપો છે. ચાલો કોનો બાપો? ચાલો ને મારા બાપા ના, બનશે. ના, એક કામ કરો લખાનો બાપો બનાવીએ કોનો હીરો હા બનાવીએ જો આમ કેવું છે અમે તો બૈરું કહેતું હતું, હીરો કામ બનતા નહીં, ડોહા બનો છો. ના. આજે હીરો બનાવો મને. હવે તમારા ઘરે તકલીફો ઊભી થતી હોય ને પ્રોબ્લેમ કોઈ લફડા એ વાત બફડા હોય તો ભાઈ પછી- આપણે આપણી ઇજ્જત વાલી સાચી વાત ને ના ના પ્રોબ્લેમ ઊભો થાય ને તો આને ટીમમાંથી બહાર કરી નાખીશ ના ના એવું નહીં, કશો પ્રોબ્લેમ નહીં. આ પુષ્પામાં બહુ સીધી છે. અરે જો ટીમમાં બહાર કાઢવાની હું કેમ વાતો કરો એમ કેમ નહીં કહેતા કે હું લડી લઈશ તમે ચિંતા ના કરો એવું કહેવાનું હોય અને આ ઘરના ઝઘડા હોય ના લેવાય પૈસા. પણ એને બૈરા જોડે માસી ના લડાય ને એ તો એને લડવું પડે ને. બધી વાતે સાચી છે. એ તો એને કે વાહન ગળા કચ્ચા પોતું કરે જે કરતો હોય અલ્યા, આપણે લેવા દેવા નહીં. મૂંગો માર મૂંગો બધાની વચ્ચે ઇજ્જત ના કરે આ તો પૈસા. જો આ રીતલાની તો વાતો સાંભળો એ રહ્યો ને ઘરે કચરા પોતું કરે અને વાહણે ઘસા અલ્યા દઈલા શું વાત કરવાની આ બધી? શાંતિ રાખો આ બધા વચ્ચે મારી ઇજ્જત કાઢી મને તો. હલો 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 તમારે પોતાનું છે. હા, હા, હા. હું ભરવું પડે ને પાછું. આપણે કોઈ આપણે ને એમને તો એ તો ડાયરેક્ટરો એટલે એમને તો ફોન આવે ને જાય બરાબર આપણે ડિસ્કસ કરી લઈએ તમે મારા બાપા બનવાના છો ને હોવે. પણ જો વચ્ચે કોઈ ડખો ના થવો જોઈએ હો. આ જો ધક્કો મારીને આવ્યો છું આજ મારું દિમાગ છે ને હાથમાં આસમાને છે અલ્યા ભાઈ મારી વાત સાંભળો. શાંતિ રાખો હારા પ્રોગ્રામ મળવાની વાત છે આપણી જોડે હે હોવે. તમને નહીં બોલ તમે પાર્ટ ટાઈમ આવો છો વિડીયોમાં પૈસા આલો ને પહેલા બીજી બધી પછી વાત કરો અમને તો પૈસાના ભૂખ ના લાગી. બોલો બોલો ભાઈ બોલો તમે જોડેથી આવો તો એ નહીં પૈસા લઈ જતા ભાડું નહીં લેતા અમે તો કોઈ ભાડું નહીં કાઢતા આ દિન સુધી અમે જે પૈસા આવે ટીમમાં એ બધા વેચી જ લઈએ છે પૂછી લો જાડિયા ભાઈ ઓહો, આલે છે નહીં, આલે મારી છે. જોડે આ કોણ છે? આ મારા ઘેરથી. હે? તમે શું કર્યું તમે કશું નહીં, આયો તો દેખાતું નહીં, પાછળ આવવાની શું જરૂર હતી તારા? આવું તો ખરી જ ને શું કરવા પણ ભાભી શૂટિંગ હિસાબ આપણે લેવાનો છે આજે પૈસાનો હિસાબ કરવાનો સોનો હિસાબ ભાભી આપણે હિસાબ 10 મહિને ચોખ્ખે ચોખ્ખો આપી જ દઉં છું પૂછી જો લખાના તમને કેટલા આલે છે હિરોઈન બે પૈસા 5 રાઉન્ડ થયા અમારે તો 5 વિડિયો બન્યા મારા 5 રાઉન્ડ થયા તો કેટલા પૈસા આલે હજી તો કોઈ આલી નહીં રિક્ષામાં ભાડું હું ગાડીને આવું છું અને તમે લખા સાઈડ તમને ભાભી અમાર તો દર મહિને હિસાબ થાય છે અને પૈસા રોકડા મળી જાય છે પણ ભાભી મારી વાત સાંભળો તમે પૂરી વાત ખબર નહીં આ ઘેરથી શૂટિંગમાં કેટલા વાગે નીકળે છે સવારે 6 વાગ્યાના નીકળી જાય 6 વાગે નીકળી જાય છે તો અહીંયા આગળ તો 12 1 વાગે પહોંચશે તો એને 500 રૂપિયા દવા શૂટિંગમાં આવે લેટ આવે ને એટલે આપણે ટીમનો નિયમ છે કે 500 રૂપિયા દંડ આલવો પડે અલી મૂંગી માર મૂંગી, આ વાહણા ને બાહણાનું કચરાનું પોતું કોણ કરતા? આવું બધું છે બોલ આપણું કાઢ અહીંયા આગળ આ કરાવે છે, હું ખબર હોય. આ તો ખબર સો- નહીં. તો 100 વાગ્યાનો કોણ તારો બાપો નીકળી જાય છે? બધું જવા દો ભલે હિસાબ લાવો પહેલા હેડો આવી આલા પછી આલીશું. જો આલા સજ્જુ તો. હજુ તો પેમેન્ટ પડ્યું છે તારે શું પડ્યું નહીં કશું. આ લેવા આવી જાઓ, આ પેલો મંદિર ખોલ્યું ને ભિખારી જાજે ગયા. કાકા, તમને કેટલા પૈસા આલ્યા આ બધાની વાત મેલ, આપણે ઘરનું જો. એક કામ કર તું તાર બયાન લઈને અહીંથી જતો રહે જો જો. આજે શૂટિંગ બંધ આજે શૂટિંગ નહીં થાય આજે મારું મૂડ બગડી ગયું આ કશે ભાઈ ધક્કો મારી મારો એટલો કરતો હું છે અમદાવાદથી આવું મેડમ, cancel. 4 વાગે ઉઠવાનું આજે અમારે શૂટિંગ કેન્સલ શૂટિંગ કેન્સલ કર્યું વાત બરાબર પણ મારો હિસાબ કરી દો બરાબર મેડમ. આજનું બી ગણાઈ જશે આજનું બજેટ બી મારો ગણાઈ જશે આજનું બજેટ ના હોય મેડમ યાર ના કેમ હોય હું ભાડું ભરી મારો દાડો ખરાબ એટલે ગાડી shooting ચાલુ નહીં કરી. એ મારો તમારે બી લેવાના છે આજના અલ્યા, મારી વાત સાંભળો તમે તમારું ના ઠોક કરશો અને મારા હાડા 3 કિલોમીટર આ જાડિયો ડોહો ધક્કો મારીને આવ્યો એનું શું કર્યું ભાઈ ભેંસ પાણીમાં. આના જીબડો અહીંયા આગળ આવી બધું ભેડ વેરી. ઉપર ભાઈ તું ઘેર જા લે હેડ. બડો ભેડ હેડ. જવાનું નહીં મારો વિડિયો બનાવવાનો છે મારો આજનો દાડો બગડ્યો છે નું મેડમ મારા પેટ્રોલ નું મારા મારા પૈસા લાખાજી હું 1.5 કિલોમીટર ધક્કો મારીને આવ્યો લખા સમજે ને યાર આજના પૈસા મળી જશે. મેડમ આજનું પેમેન્ટ તમને મળી જશે કચ કરશો ને આજે ડખો પડ્યો છે ને કશું મજા આવશે નહીં આજે આપણું છે ને આજે મુલતવી રાખો હું સાચું કહું છું નહીં તો કોઈ રીતના ધ્યાન આપે આ. કશું મજા આવશે નહીં આ બલા નહીં, બલા છે બલા. લઈ લેજો લીધા વગર એથી હટવાનું નહીં ભાભી મહેરબાની કરીને તમે ઘેર જાઓ તું ઘેર જા. હું તું લઈ જાઉં. જા ભાઈ તું જા લઈ બે એટલા તાર જવું છે કે નહીં જવું જાઓ, વાંચવી લઈ જાઓ. લઈ જાઓ. આ તો મારું દિમાગ હાલ ખાલી. ઘસજો તમે ઉભા રહો હું કોણ છું માર ઘેરથી. પુષ્પા છું પૈસા લીધા વગર હટવાની નહીં અહીંથી હું આપી દઉં છું જા ઘેર જાઓ કેટલા મોકલાવશો આપું હિસાબ કઈ હિસાબ લઈને કાગળ ગૂગલ પે લઈને કરશે, ગૂગલ પે. આ તારા 50 જણા મોબાઈલ લે પકડ, આઈફોન લઈ Matching, matching. આવજો નકર પાછી આવું છું જાન ભાઈ તું જા માથા ભરે છે. દંડો ભાગ નગન ભૈયાનો ટકા ભાવ કોઈ નમૂના ઇજ્જતની પૈસા કર્યા પથારી છે કરી તમે નાખી. મેડમ હું તમને ગૂગલ પે કરી આપું લખા કહી દેજો હા ઓભળો જાડવા મારી વાત સાંભળો ને નહીં સંભળાવું. મારે એમને સંભળાવવું મિનિટ. નહીં વાપરતા આ બાજુ તમે આવો શું કે આ? ગૂગલ પે નહીં કરતા તમે પછી અમરી કસમ લખાતની કસમ છે અમની કસમ બસ હું નાખી દઉં 5-15 મિનિટ આ તો હોય ને આ તમે બે જણોને આ ડોહાની સોગન ગાધી હે ને એટલે હું જતું કરું અને જો મને હોવા સુધી ગૂગલ પે નહીં થાય ને તો સમજી લેજો આ અમદાવાદી પાછા આવજો આગળ ટોપી હરકી કરતા હતા મારી ઓવા તમે ટોપી હરકી કરતા હતા એ હારું કર્યું હો નહીં તો ના તું પાછું હારું દેખાય એટલે
શું કરીએ લખા? હું શું કહું છું લખાજી હું શું કહું છું પેટ્રોલ નું કઈક કરાવડાવો ને. પેટ્રોલ ની તો કઈ કરીશું પણ આ પેટ્રોલ બંધ હ તો સ્ટ્રાઇક પડી છે ને ડ્રાઈવરોએ હડતાલ પાડી છે પૂરો પેટ્રોલ પંપ બંધ છે સારું થયું આપણે વામ ના ગયા પાછા વળી ગયા અવઢે જોડવા મળ્યું મને તો હવે હું બાટલામાં ભરીને લઈને આવું છું તમે ધક્કો મારીને ઘેર લઈ જાઓ તમને તો આવડતું નહીં ને ધક્કો મારી લખાજી, હું લાયો છું પણ મને નહીં આવડતું આ લખાજી આવે મારી જોડે હા તમે ઘેર જાઓ હેડો લખાજી તા ઘેર આવે સુધી છે આવે છે ઘેર સુધી આપેલું છે ને ડેમ ખલ્યું મને મેલી આવે હવે તમે ધક્કો મારીને લઈને જાઓ હા પડી તો નહીં જવાય ના ના પડી જાવ જાઓ એક તો ડોહો ખબર તો નહીં એક્શન કરી બતાવી પડે છે શું કરે યાર? જઉં છું તા હા જાઓ અને પેટ્રોલ નું બાટલો ભરીને લઈને આવું છું બાટલો નહીં બે રોપા હા હા જાઓ એવું થશે હવે ટીમમાં કરી એટલા તમારે એવું થાય છે પણ ડોહો પડે છે ઉંમર બધા છે શું કરીશું લખા વિડીયો તો બનતા નહીં અને એમાં હમણાં આપણી ટીમના તો ઝઘડા પતતા નહીં આ શીખવા પેલાનું વિકલામ બૈરું છે એવું છે શૂટિંગમાં જે જાઓ તારફા કરે મારો બેટો કે છે બાસણ ને બાસણ બધું ગહીને આવતા હા હરું આ બૈરું માથા ભારી મળ્યું હોય એવું લાગે છે બિચારી કિસ્મત જ ખરાબ છે તો નહીં ખરી લાગતું વાહ, આમ શું કે રૂપાડી જઈને લેવા ગયો તો પણ આતંકવાદી ભટકે ગયો એવું લાગે બૈરું બોમ્બ જેવું મળ્યું છે બોમ્બ એટમ બોમ્બ એટમ બોમ્બ કરતા જાય છે ફૂટે અવાજ કેવા પછી કે ઝુકેગા ને અલ્યા ઝુકેગા ને રીતેશભાઈ ને ઝુકાઈ દીધા અલા એને તો મારા જેવો મળવો જોઈએ સર દંડો હા જળ આવે ને સીધી દો થઈ જાય તું ખરો બાકી હું લખા ને તારી વાતો સાંભળી પણ નહીં કેવું હે ને ના કે ભાઈ હા હેડ શૂટિંગ બંધ આજનો તાર હોઈ જોઈએ યાર અરે મારે પેલું ખેતરમાં થોડુંક ઓટો મારતા હોય હેડા માતા જા પાછા પાણી પાણી ચાલુ છે ને પાછું મારે ના ભાઈ હું મારતું પૂરું એ તો મેં જોયું તું કાલે સાંભળ્યું તું બધું એ તો બધું ચાલ્યા કરો સંસાર બધું. છે તમારે આવું ચાલે છે